વડોદરા શહેરમાં આચારસંહિતાના ભંગ થતો હોવાનું કહી પુરુષોત્તમ રૂપાલાના લગાવવામાં આવેલા વિરોધના બેનરો કોર્પોરેશનની ટીમે ઉતારી નાખતા ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે। આ સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો। કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને દેશભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ત્યારે માંજલપુર ખાતે પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવા બેનરો લગાવવામાં આવ્યા હતા। જે બેનરો પાલિકાની દબાણ શાખાની ટીમે આચારસંહિતાનો ભંગ થતો હોવાનું કહી હટાવી દેતા મામલો વિચક્યો હતો। પાલિકાની ટીમ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી અને સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં કરણી સેનાના મધ્ય ગુજરાતના પ્રભારી રવિરાજસિંહ સોલંકીએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો। આમાં કેટલી વાર મને અંદર બી આ મેટર માટે 3 વાર અંદર કરવામાં આવ્યો, ટોર્ચર કરવામાં આવ્યો। પણ એક વસ્તુ કહીશ આપ સોશિयल मीडिया माध्यमથી કે लोहे का एक मामूली टुकड़ा भी चोट फाका कर खंजर बन जाता है। એટલે સમજી જાવ ટૂંકમાં જેટલો પ્રેશર કરશો અને લોખંડનો ટુકડો જો ધારદાર હથિયાર બની ગયું છે તો એ હથિયાર પછી ક્યાં જઈને અટકશે ને એ જોવા જેવું રહેશે। અને બરોડા કે માંજલપુરની વાત નહીં કરતો, આગળ જો તમે જો અમને દબાવવાની કોશિશ કરો ને તમારી તાનાશાહી સરકાર અમને દબાવવાની કોશિશ કરશે તો આ ક્ષત્રિયના દીકરા છે આખા ભારત દેશમાં ખબર પડશે કે ભાઈ ક્ષત્રિયો જાગ્યા છે। અને એક વસ્તુ કહીશ, આ તો ખાલી 10% અત્યારે જાગૃત થયા છે। ક્ષત્રિય સમાજની જે વસ્તી છે 10% જાગૃત થઈ છે, હજુ જનસેલાબ બાકી છે। એટલે શોર્ટમાં સમજી જાઓ। અને જે આ પેલો રૂપલો એવું કહે છે કે તુફાનો મેં દિયા ના બધું, તો એને કહેવા માંગીશ કે આ કઈ હવાના જોકા નથી મારા ભાઈ, આ છે ને વાવાઝોડા છે, વાવાઝોડા। અને વાવાઝોડામાં તું તો જવાનો છે પણ જોડે જોડે જે તને સપોર્ટ કરનાર છે ને એ બી જશે।